સૌરાષ્ટ્રની ધરતી હંમેશા તેના ખમીર અને સંસ્કારો માટે જાણીતી રહી છે. આજ સૌરાષ્ટ્રના એક છેવાડાના અને રળિયામણા ગામમાં કાનજીભાઈ અને કંચનબેન નામનું એક દંપતી રહેતું હતું. કાનજીભાઈ વ્યવસાયે એક સામાન્ય ખેડૂત હતા, પરંતુ તેનો સ્વભાવ ખૂબ જ પ્રામાણિક અને મહેનતુ હતો. કંચનબેન એક આદર્શ ગૃહિણી હતા, જેઓ આખા ઘરને પોતાના પ્રેમ અને મમતાથી સાચવીને બેઠા હતા. આ નાના એવા પરિવારમાં લક્ષ્મી સમાન એક દીકરીનો જન્મ થયો, જેનું નામ તેઓએ રાધા રાખ્યું હતું. રાધાનો જન્મ થયો ત્યારે આખા ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. કાનજીભાઈએ ગામમાં પેંડા વહેંચ્યા હતા અને કીધું હતું કે મારા આંગણે સાક્ષાત દેવી પધાર્યા છે. ઘરમાં ભલે કોઈ મોટો વૈભવ ન હતો કે ન તો કોઈ આધુનિક સુખ સગવડો હતી, પરંતુ પ્રેમ, લાગણી અને સંસ્કારની કોઈ કમી ન હતી. રાધા જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેનામાં માતા પિતાના સંસ્કારો છીંછાતા ગયા. તે નાનપણથી જ ખૂબ સમજદાર અને શાંત સ્વભાવની હતી. ગામના નાના મોટા દરેક લોકો તેને ખૂબ વહાલ કરતા હતા. રાધા ક્યારેય કોઈની સાથે ઊંચા અવાજે વાત કરતી ન હતી. તે હંમેશા વડીલોનું સન્માન કરતી અને પોતાનાથી નાના બાળકોને પ્રેમ આપતી. રાધાનો અભ્યાસ ગામની જ સરકારી શાળામાં શરૂ થયો હતો. તે ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતી. તેના શિક્ષકો હંમેશા કાનજીભાઈને કહેતા કે તમારી દીકરી એક દિવસ તમારું નામ ખૂબ રોશન કરશે. રાધા શાળાએથી આવીને સીધી પોતાની માતાને ઘરકામમાં મદદ કરવા લાગી હતી. કંચનબેન ઘણીવાર તેને કહેતા કે બેટા, તારે અત્યારે ઘરના કામ કરવાની જરૂર નથી, તો તારો અભ્યાસ કર. પરંતુ રાધા હસીને કહેતી કે માં, મને તારી મદદ કરવી ખૂબ ગમે છે. રાધા કચરો કાઢવાની લઈને વાસણ સાફ કરવા અને રસોઈ બનાવવામાં પણ માતાને મદદ કરતી. સાંજે જ્યારે કાનજીભાઈ ખેતરેથી પાછા આવે ત્યારે રાધા દોડીને તેમના માટે પાણીનો લોટો લઈને જતી. પિતાના ચહેરા પરનો થાક જોઈને રાધા પોતાના નાના હાથોથી તેમના પગ દબાવવા બેસી જતી. કાનજીભાઈ દીકરીનો આ પ્રેમ જોઈને પોતાનો બધો થાક ભૂલી જતા. તેઓ દીકરીના માથે હાથ ફેરવીને આશીર્વાદ આપતા અને કહેતા કે ઈશ્વર મારી દીકરીને દુનિયાના તમામ સુખ આપે. રાધા માટે તેના માતા પિતા જ તેનું સર્વોચ્ચ હતા. તે પોતાના માતા પિતાને ક્યારેય દુઃખી જોઈ શકતી ન હતી. સમય પાણીના પ્રવાહની જેમ વહેતો ગયો. રાધા હવે ધીમે ધીમે યુવાન થઈ રહી હતી. તેના સંસ્કાર અને સુંદરતાના વખાણ આખા ગામમાં થતા હતા. રાધાએ ગામની શાળામાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને પછી ઘરની જવાબદારીઓ વધુ સારી રીતે ઉપાડી લીધી. હવે તે એક સંપૂર્ણ અને સમજદાર સ્ત્રી બની ગઈ હતી. ગામની બીજી સ્ત્રીઓ હંમેશા કંચનબેનને કહેતી કે તમારી દીકરી તો લાખોમાં એક છે, જે ઘરમાં જશે તે ઘરને તારી દેશે. કંચનબેન આ સાંભળીને મનોમન ઈશ્વરનો આભાર માનતા. જ્યારે ઘરમાં યુવાન દીકરી હોય ત્યારે દરેક માતા પિતાને તેના ભવિષ્ય અને લગ્નની ચિંતા થવા લાગે છે. કાનજીભાઈ અને કંચનબેનના મનમાં પણ હવે રાધાના લગ્નના વિચારો ચાલવા લાગ્યા હતા. ઘણા સારા પરિવારોમાંથી રાધા માટે લગ્નના પ્રસ્તાવ આવવા લાગ્યા હતા, પરંતુ કાનજીભાઈ કોઈ ઉતાવળ કરવા માંગતા ન હતા. તેઓ જાણતા હતા કે દીકરીને પારકા ઘરે વળાવવી એ કોઈ નાની વાત નથી. તેઓ ઈચ્છતા હતા કે રાધાને એવું ઘર મળે જ્યાં તેને દીકરી જેવો પ્રેમ મળે, જ્યાં તેનું સન્માન થાય અને જ્યાં તે કાયમ ખુશ રહી શકે. રાધા પણ પોતાના માતા પિતાની આ ચિંતા સમજતી હતી. તેણે ક્યારેય પોતાની કોઈ ઈચ્છા માતા પિતા સામે વ્યક્ત કરી ન હતી. તે હંમેશા કહેતી કે મારા માતા પિતા જે નિર્ણય લેશે તે મારા માટે હશે. એક દિવસ ગામના એક ઓળખીતા અને પ્રતિષ્ઠિત વડીલ, જેમનું નામ મંજીભાઈ હતું, તેઓ કાનજીભાઈના ઘરે આવ્યા. મંજીભાઈ સાથે ગામના અન્ય બે વડીલો પણ હતા. કાનજીભાઈએ તેમને આદરપૂર્વક બેસાડ્યા અને પાણી આપ્યું. થોડી આડી અવળી વાતો કર્યા પછી મંજીભાઈએ પોતાના આવવાનું મુખ્ય કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે કાનજીભાઈ, અમે તમારી રાધા માટે એક ખૂબ જ સારો સંબંધ લાવ્યા છીએ. છોકરો આપણા જ સમાજનો છે અને તેના પરિવારના મૂળ પણ સૌરાષ્ટ્રના જ છે, પરંતુ તેઓ વર્ષોથી કેનેડામાં સ્થાયી થયા છે. યુવકનું નામ રમેશ છે અને તે કેનેડામાં ખૂબ સારી નોકરી કરે છે. તેનું પોતાનું મોટું ઘર છે અને તેના માતા પિતા પણ તેની સાથે જ રહે છે. છોકરો ખૂબ જ સંસ્કારી અને શાંત સ્વભાવનો છે
અને તેઓ કોઈ દહેજ કે અન્ય કોઈ વસ્તુની અપેક્ષા રાખતા નથી. તેમને માત્ર એક સંસ્કારી અને ઘર સાચવી શકે તેવી કન્યા જોઈએ છે. આ વાત સાંભળીને કાનજીભાઈ અને કંચનબેન બંને થોડા આશ્ચર્યમાં મુકાઈ ગયા. કેનેડા જેવો મોટો દેશ અને આટલો સારો પરિવાર. કાનજીભાઈએ મંજીભાઈને પૂછ્યું કે ભાઈ, આપણે તો સામાન્ય ખેડૂત માણસ છીએ, આપણી દીકરી વિદેશમાં જઈને કઈ રીતે અનુકૂળ થશે? મંજીભાઈએ સમજાવતા કહ્યું કે અરે કાનજીભાઈ, તમે જરાય ચિંતા ન કરો, પરિવાર ખૂબ જ સીધો અને સરળ છે. તેઓએ રાધા વિશે ઘણી વાતો સાંભળી છે અને તેઓ તમારી દીકરીના સંસ્કારથી ખૂબ પ્રભાવિત છે. રમેશના પિતા રમણીકભાઈ અને માતા સવિતાબેન પણ બહુ દયાળુ માણસો છે. તેઓ આવતા મહિને ભારત આવી રહ્યા છે. જો તમારી ઈચ્છા હોય તો આપણે એકવાર તેમને મળવાની ગોઠવણ કરીએ. કાનજીભાઈએ થોડો વિચાર કર્યો અને પછી કંચનબેન સામે જોયું. કંચનબેનની આંખોમાં પણ એક આશા અને સંમતિ દેખાઈ રહી હતી. બંનેએ નક્કી કર્યું કે એકવાર પરિવારને મળવામાં કોઈ વાંધો નથી. ગામમાં આ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ કે રાધાનો સંબંધ કેનેડાથી આવ્યો છે. લોકો કાનજીભાઈના ઘરે આવીને તેમને અભિનંદન આપવા લાગ્યા. ઘણા લોકો કહેતા કે કાનજીભાઈ, તમારી દીકરીનું નસીબ ખૂબ જ બળવાન છે, હવે તે કેનેડામાં રાણીની જેમ રાજ કરશે. કેટલાક લોકો કહેતા કે કાનજીભાઈને તો લોટરી લાગી ગઈ. રાધા પણ આ વાતો સાંભળતી હતી. તેના મનમાં પણ નવા જીવન વિશે ઘણી કલ્પનાઓ અને થોડો ડર હતો. તે વિચારતી હતી કે શું તે ખરેખર તે મોટા દેશમાં અને નવા લોકો વચ્ચે પોતાની જગ્યા બનાવી શકશે. રાત્રે તે પોતાની માતા પાસે બેસીને પૂછતી કે માં, વિદેશના લોકો કેવા હશે? શું તેઓ મને સ્વીકારશે? કંચનબેન તેને સમજાવતા કહેતા કે બેટા, માણસ ગમે ત્યાં રહે પણ તેના સંસ્કાર અને પ્રેમ હંમેશા કામ આવે છે. તારો સ્વભાવ એટલો મીઠો છે કે તું ગમે તે ઘરને પોતાનું બનાવી લઈશ. ઈશ્વર પર ભરોસો રાખ, બધું જ સારું થશે. થોડા અઠવાડિયા પછી રમેશ અને તેનો પરિવાર ભારત આવ્યો. મનજીભાઈએ કાનજીભાઈના ઘરે મુલાકાત ગોઠવી. કંચનબેન અને રાધાએ સવારથી જ ઘરને સાફ કરીને સુંદર બનાવી દીધું હતું. રાધાએ પોતાના હાથથી જાત જાતની વાનગીઓ અને મીઠાઈઓ બનાવી હતી. બપોરના સમયે રમણીકભાઈ, સવિતાબેન અને રમેશ તેમના ઘરે આવ્યા. રમેશ એક શાંત અને સભ્ય દેખાતો યુવક હતો. તેના કપડાં અને રીતભાત પરથી તે ખૂબ જ સુરક્ષિત લાગતો હતો. રમણીકભાઈ અને સવિતાબેન પણ સામાન્ય માણસોની જેમ જ વાતો કરતા હતા. તેમણે કાનજીભાઈ સાથે ખેતીની અને ગામની વાતો કરી. સવિતાબેને કંચનબેન સાથે ઘરની અને પરિવારની વાતો કરી. વાતાવરણ ખૂબ જ હળવું બની ગયું હતું. કાનજીભાઈને હવે થોડો સંતોષ થવા લાગ્યો હતો કે આ લોકો ખૂબ જ સામાન્ય અને સારા છે. પછી રાધા ચા અને નાસ્તો લઈને બહાર આવી. તેણે ખૂબ જ સાદા કપડાં પહેર્યા હતા. તેણે માથા પર ઓઢણી રાખી હતી. સવિતાબેને રાધાને પોતાની પાસે બોલાવી અને તેના માથે હાથ ફેરવીને પૂછ્યું કે બેટા, તને શું બનાવતા આવડે છે? રાધાએ ધીમા અવાજે જવાબ આપ્યો કે મને ઘરનું બધું જ કામ કરતા આવડે છે અને હું દરેક પ્રકારની રસોઈ બનાવી શકું છું. રમણીકભાઈએ કહ્યું કે અમને આવી જ દીકરીની જરૂર હતી. મંજીભાઈએ સૂચન કર્યું કે રમેશ અને રાધા જો થોડીવાર અલગ બેસીને વાતચીત કરી લે તો સારું. બંને પરિવારો સંમત થયા અને રાધા રમેશને લઈને ઘરના ખુલ્લા આંગણામાં ગઈ. બંને વચ્ચે થોડીવાર મૌન છવાયેલું રહ્યું. પછી રમેશે વાતની શરૂઆત કરી. તેણે કહ્યું કે રાધા, મને ખબર છે કે તારા મનમાં ઘણા પ્રશ્નો હશે. તું ખુલ્લા મનથી મને કંઈ પણ પૂછી શકે છે. રાધાએ થોડી હિંમત ભેગી કરીને પૂછ્યું કે મેં સાંભળ્યું છે કે ત્યાંનું જીવન ખૂબ જ અલગ હોય છે. શું હું ત્યાં અનુકૂળ થઈ શકીશ? રમેશે હસીને જવાબ આપ્યો કે રાધા, તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું અને મારો પરિવાર હંમેશા તારી સાથે રહીશું. હું તને ક્યારેય કોઈ તકલીફ પડવા નહીં દઉં અને હું તને જીવનના દરેક વળાંક પર સાથ આપીશ. તું મારી પત્ની બનીને આવી રહી છે અને હું તને ખૂબ જ માન અને સન્માન આપીશ. રમેશના આ શબ્દો સાંભળીને રાધાના મનનો બધો ડર દૂર થઈ ગયો. તેને લાગ્યું કે આ માણસ ખરેખર ખૂબ જ સારો અને સમજદાર છે. જ્યારે બંને પાછા રૂમમાં આવ્યા ત્યારે તેમના ચહેરા પરની ખુશી બધું જ કહી રહી હતી. રમણીકભાઈએ સીધી જ વાત કરી કે કાનજીભાઈ,
તમને તમારી દીકરી ખૂબ જ ગમી છે. જો તમને યોગ્ય લાગે તો આપણે લગ્નની તારીખ નક્કી કરીએ. કાનજીભાઈ અને કંચનબેનની ખુશીનો કોઈ પાર ન રહ્યો. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. માત્ર 2 મહિના પછીના લગ્ન હતા, કારણ કે રમેશને ફરી કેનેડા પોતાની નોકરી પર જવાનું હતું. કાનજીભાઈએ દીકરીના લગ્નની તૈયારીઓ ધામધૂમથી શરૂ કરી દીધી. આખું ગામ આ તૈયારીમાં મદદ કરવા લાગ્યું. કાનજીભાઈ પોતાની બધી જ બચત દીકરીના લગ્નમાં વાપરી રહ્યા હતા. તેઓ ઈચ્છતા હતા કે રાધાના લગ્ન એવા થાય કે આખું ગામ વર્ષો સુધી યાદ રાખે. કંચનબેન રાધા માટે જાત જાતના કપડાં, ઘરેણાં અને ઘરવખરીનો સામાન ભેગો કરી રહ્યા હતા. તેઓ રાધાને સતત શિખામણ આપતા હતા કે સાસરે જઈને કેવું વર્તન કરવું, સાસુ સસરાની કેવી રીતે સેવા કરવી અને પતિને કેવી રીતે ખુશ રાખવો. રાધા પણ પોતાની માતાની દરેક વાત ખૂબ જ ધ્યાનથી સાંભળતી અને મનમાં ઉતારતી હતી. તે ઘણીવાર ભાવુક થઈ જતી હતી કે હવે થોડા દિવસો પછી તેણે આ ઘર, આ ગામ અને પોતાના બહાલા માતા પિતાને છોડીને હજારો માઇલ દૂર જવાનું છે. લગ્નના દિવસો નજીક આવી ગયા. ઘરમાં મંડપ રોપાયો. આખા ઘરને લાઇટો અને ફૂલોથી સજાવવામાં આવ્યું. સગા સંબંધીઓ અને મહેમાનોથી ઘર ભરાઈ ગયું. મહેંદીની રાત્રે રાધાના હાથમાં રમેશના નામની સુંદર મહેંદી મૂકવામાં આવી. ગામની સ્ત્રીઓ અને રાધાની બહેનપણીઓએ મોડે સુધી ગરબા ગાયા અને ખૂબ આનંદ કર્યો. રાધા પણ આ બધી ખુશીઓ જોઈને પોતાના દુઃખને ભૂલવાનો પ્રયત્ન કરી રહી હતી. લગ્નનો મુખ્ય દિવસ આવી ગયો. રમેશ અને તેનો પરિવાર વાજતે ગાજતે જાન લઈને આવ્યા. ગામના પાદરે જાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કાનજીભાઈએ રમણીકભાઈને ગળે લગાવીને આવકાર્યા. રાધા ખૂબ જ સુંદર પાનેતરમાં સજ્જ થઈને મંડપમાં આવી. બ્રાહ્મણના મંત્રોચ્ચાર અને પવિત્ર અગ્નિની સાક્ષીએ રમેશ અને રાધાએ 7 ફેરા લીધા. બંને એકબીજાને આજીવન સાથ આપવાના અને દરેક પરિસ્થિતિમાં સાથે રહેવાના વચનો આપ્યા. લગ્ન વિધિ પૂરી થયા પછી હવે વિદાયનો સૌથી કઠિન સમય આવ્યો. જે દીકરીએ આખા ઘરને પોતાના પ્રેમથી બાંધી રાખ્યું હતું, એને આજે પારકા ઘરે જવાનું હતું. કંચનબેન પોતાની દીકરીને ભેટીને ચોધાર આંસુએ રડવા લાગ્યા. રાધા પણ પોતાની માતાની છાતીમાં માથું રાખીને ખૂબ રડી. તેણે માતાને કહ્યું કે માતું, પોતાનું ધ્યાન રાખજે અને પિતાજીને પણ સાચવજે. કાનજીભાઈ જેઓ હંમેશા મજબૂત દેખાતા હતા, તેમની આંખોમાંથી પણ આજે આંસુ રોકાતા ન હતા. તેમણે રાધાના માથે હાથ ફેરવ્યો અને ગળગળા અવાજે કહ્યું, બેટા, તું જ્યાં પણ રહે ત્યાં હંમેશા ખુશ રહેજે. આ ઘરના દરવાજા તારા માટે કાયમ ખુલ્લા છે. કોઈ મુશ્કેલી આવે તો અમને જરૂર કહેતી રહેજે. રાધાએ આંસુ લૂછીને પિતાને ભરોસો આપ્યો અને ગાડીમાં બેસી ગઈ. ગાડી ધીમે ધીમે ગામના રસ્તાઓ પરથી આગળ વધી રહી હતી અને રાધા પાછળ ફરીને પોતાના ઘર અને માતા પિતાને ત્યાં સુધી જોતી રહી જ્યાં સુધી તેઓ આંખોથી ઓझल ન થઈ ગયા. લગ્ન પછી થોડા દિવસો રાધાએ ભારતમાં જ રમેશના સંબંધીઓના ઘરે વિતાવ્યા. આ સમય દરમિયાન રમેશનો સ્વભાવ ખૂબ જ પ્રેમાળ અને કાળજી રાખવાવાળો હતો. તે રાધાની દરેક નાની મોટી ઈચ્છાઓ પૂરી કરતો હતો. રાધાને લાગતું હતું કે તેણે જે સપના જોયા હતા તે બધા જ સાચા પડી રહ્યા છે. થોડા દિવસો પછી તેમના કેનેડા જવા માટેની ટિકિટ આવી ગઈ. એરપોર્ટ પર કાનજીભાઈ અને કંચનબેન દીકરીને છેલ્લી વિદાય આપવા માટે આવ્યા હતા. ફરી એકવાર ભારે હૈયે વિદાય થઈ. રાધાએ પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા. વિમાનમાં બેઠા પછી રાધાને થોડો ડર અને થોડી ખુશીનો અનુભવ થઈ રહ્યો હતો. વિમાન જ્યારે હવામાં ઉડ્યું ત્યારે તે બારીની બહાર જોતી રહી અને આખો રસ્તો પોતાના ગામને યાદ કરતી રહી. તેને પોતાના ઘરની દરેક વસ્તુ યાદ આવતી હતી. તે ગાયો, તે ખેતરો, તે નદી કિનારો, બધું જ તેની આંખો સામે તરવરી રહ્યું હતું. છતાં તે મનમાં નવા જીવનના સુંદર સપના જોઈ રહી હતી. તેને લાગતો હતો કે હવે તે પોતાના પરિવારનું નામ રોશન કરશે અને એક દિવસ માતા પિતાને પણ કેનેડા ફરવા બોલાવશે. લાંબી મુસાફરી પછી તેઓ કેનેડાના એરપોર્ટ પર ઉતર્યા. એરપોર્ટની બહાર નીકળતા જ રાધાને ઠંડી હવાનો એક જોરદાર ઝટકો વાગ્યો. તેને ક્યારેય આવી ઠંડીનો અનુભવ કર્યો ન હતો. રમેશે તરત જ તેને એક જાડું જેકેટ પહેરાવી દીધું. બહાર વિશાળ રસ્તાઓ, ઊંચી ઇમારતો અને સતત દોડતી ગાડીઓ જોઈને
રાધા આશ્ચર્યચકિત થઈ ગઈ. બધું જ તેના ગામ કરતાં સાવ અલગ હતું. રમણીકભાઈ અને સવિતાબેન તેમને લેવા માટે મોટી ગાડી લઈને આવ્યા હતા. તેઓ બધા ગાડીમાં બેસીને પોતાના ઘર તરફ જવા નીકળ્યા. રસ્તામાં રાધા બહારના દ્રશ્યો જોતી રહી. તેને આ નવો દેશ ખૂબ જ સુંદર અને વિકસિત લાગી રહ્યો હતો. થોડીવાર પછી તેમની ગાડી એક સુંદર અને મોટા ઘરની પાસે ઊભી રહી. આ રમેશનું ઘર હતું. ઘર બહારથી જેટલું સુંદર હતું, અંદરથી પણ એટલું જ ભવ્ય હતું. સવિતાબેને દરવાજા પર ઊભા રહીને રાધાનું સ્વાગત કર્યું અને તેને ઘરમાં પ્રવેશ કરાવ્યો. રાધાએ ઘરના મંદિરમાં જઈને ભગવાનના આશીર્વાદ લીધા અને નવા જીવનની શરૂઆત માટે પ્રાર્થના કરી. શરૂઆતના થોડા અઠવાડિયા ખૂબ જ સામાન્ય અને સારા રહ્યા. રમેશ રોજ નોકરી પર જતો અને રાધા ઘરમાં સવિતાબેનને નાના મોટા કામ કરવામાં મદદ કરતી. સવિતાબેન પણ તેને ઘરની વસ્તુઓ ક્યાં છે અને અહીંની જીવનશૈલી કેવી છે તે સમજાવતા હતા. રવિવારના દિવસે રમેશ તેને બહાર ફરવા લઈ જતો. તેઓ નવા શહેરો જોતા, મોટા બજારોમાં ફરતા અને સારી જગ્યાએ જમવા જતા. રાધાને લાગતું હતું કે તેના નસીબ ખરેખર ખૂબ જ સારા છે. તે દરરોજ રાત્રે પોતાના માતા પિતાને ફોન કરતી અને અહીંની બધી જ સારી વાતો કરતી. તે કહેતી કે માં, અહીં બધું ખૂબ જ સુંદર છે. રમેશ અને તેના માતા પિતા મને ખૂબ સાચવે છે. કંચનબેન અને કાનજીભાઈ આ સાંભળીને નિશ્ચિત થઈ જતા અને ભગવાનનો આભાર માનતા. તેમને લાગતું હતું કે તેમની દીકરી સુખી છે, એટલે તેમના જીવનનું સૌથી મોટું કામ પૂરું થઈ ગયું છે. રાધા પણ આ નવા વાતાવરણમાં ધીમે ધીમે અનુકૂળ થવાનો પ્રયાસ કરી રહી હતી. તેને લાગતું હતું કે આ જ તેનું કાયમી સુખ છે, પણ તેને ક્યાં ખબર હતી કે આ માત્ર એક શરૂઆત હતી અને તેના જીવનમાં એક ભયંકર તોફાન આવવાની તૈયારીમાં હતું. થોડા સમય પછી આ સુંદર દેખાતા ઘરની અસલી હકીકત સામે આવવાની હતી અને તેના સપનાઓના મહેલ તૂટીને વિખેરાઈ જવાના હતા. શરૂઆતના દિવસો, ખુશીના દિવસો જાણે કોઈ સુંદર સ્વપ્ન જેવા હતા. તે ખૂબ જ જલ્દી પૂરા થઈ ગયા. એક દિવસ સવારે રાધા વહેલી ઉઠી ત્યારે તેણે જોયું કે સવિતાબેન રસોડામાં ન હતા. રાધાએ જાતે જ ચા બનાવી અને બધાને આપી. સવિતાબેને ચા પીતા પીતા કહ્યું, રાધા, હવે તું ઘરની વહુ છે. આજથી ઘરની બધી જવાબદારી તારી છે. મારે હવે આરામ કરવાનો સમય આવી ગયો છે. રાધાને આ વાતમાં કંઈ ખોટું ન લાગ્યું. તેણે હસીને કહ્યું, હા માં, તમે આરામ કરો, હું બધું કામ કરી લઈશ. પરંતુ તેને ક્યાં ખબર હતી કે આ માત્ર એક વાક્ય ન હતું, પરંતુ તેના માટે આખી જિંદગીની ગુલામીની શરૂઆત હતી. તે દિવસથી ઘરનું બધું જ કામ રાધાના માથે આવી ગયું. આ ઘર ખૂબ જ મોટું હતું. તેમાં 4 મોટા રૂમ, 2 મોટા હોલ અને એક મોટું રસોડું હતું. કેનેડામાં ભારતીય ઘરોની જેમ કામવાળા આવતા ન હતા. બધું જ કામ જાતે કરવું પડતું હતું. રાધા સવારે 5 વાગ્યે ઉઠતી, સૌથી પહેલાં આખા ઘરની સફાઈ કરતી, ત્યારબાદ બધા માટે અલગ અલગ નાસ્તો બનાવતી. રમેશને સવારે જતી વખતે ગરમ નાસ્તો જોઈએ, સસરાને હળવો નાસ્તો અને સાસુને પણ અલગ પ્રકારની વાનગી જોઈતી હતી. રાધા કોઈ પણ ફરિયાદ કર્યા વગર બધું જ કરતી. નાસ્તો પૂરો થાય એટલે તરત જ બપોરના ભોજનની તૈયારી શરૂ થઈ જતી. બપોરે રાધા બધા જમી લે, ત્યારબાદ વાસણ સાફ કરવાના અને ઘરના બધાના કપડાં ધોવાના. કપડાં ધોવા માટે મશીન હતું, પરંતુ સવિતાબેનનો આદેશ હતો કે અમુક કપડાં હાથેથી જ ધોવા પડશે. રાધા પોતાના નાજુક હાથોથી ઠંડા પાણીમાં કપડાં ધોતી. સાંજ પડે ત્યાં સુધીમાં તો તેના શરીરમાં ઊભા રહેવાની તાકાત ન રહેતી. છતાં સાંજે ફરીથી રસોઈ બનાવવાની અને રાત્રે બધા સૂઈ જાય પછી જ રાધાને આરામ મળતો. આ બધું કામ કરતી વખતે જો કોઈ નાની ભૂલ થઈ જાય તો સવિતાબેન તરત જ મેણા મારવાનું શરૂ કરી દેતા. તારી માઈએ તને કંઈ શીખવ્યું નથી, આટલું કામ પણ સરખું કરતા નથી આવડતું. સવિતાબેનના આવા શબ્દો રાધાના હૃદયમાં તીરની જેમ વાગતા. પરંતુ તે ચૂપ રહેતી. તેને પોતાના માતા પિતાના સંસ્કાર યાદ આવતા. તે વિચારતી કે વડીલોની વાતોને ક્યારેય સામો જવાબ ન અપાય. તે પોતાના આંસુ છુપાવીને ફરી કામમાં લાગી જતી. શરૂઆતમાં રાધાને આશા હતી કે રમેશ આ બધું જોશે અને તેને સમજશે, પરંતુ રમેશનો વ્યવહાર પણ હવે સંપૂર્ણ બદલાઈ ગયો હતો. પહેલાં જે રમેશ રવિવારે તેને બહાર ફરવા લઈ જતો હતો, તે હવે રવિવારે આખો દિવસ પોતાના મિત્રો સાથે અથવા રૂમમાં ફોન પર જ વ્યસ્ત રહેતો. રાધા ક્યારેય કહે કે ચાલને થોડી વાર બહાર જઈએ,
તો રમેશ ગુસ્સે થઈ જતો. તને ખબર નથી પડતી કે હું આખો અઠવાડિયો કામ કરીને થાકી ગયો છું, મારે આરામ કરવો છે. તારે બહાર જવું હોય તો જાતે જતી આવું. પરંતુ રાધાને એકલી બહાર જવાની પરવાનગી ન હતી. ધીમે ધીમે રાધાને સમજાવવા લાગ્યું કે તે આ ઘરમાં એક વહુ તરીકે નહીં, પરંતુ માત્ર એક કામવાળી તરીકે આવી છે. એક દિવસ રાધા ઘર સાફ કરી રહી હતી ત્યારે સવિતાબેને તેને બોલાવી. રાધા, આજથી તારો પાસપોર્ટ અને તારા બધા કાગળિયા મને આપી દે. અહીં ઘરમાં ક્યાંક ખોવાઈ જશે તો મોટી મુશ્કેલી થશે. હું તને મારી તિજોરીમાં સુરક્ષિત રાખી દઈશ. રાધાને થોડી શંકા ગઈ, પરંતુ તેણે કંઈ પૂછવાની હિંમત ન કરી. તેણે પોતાના બધા જ દસ્તાવેજો સાસુને આપી દીધા. હવે રાધા સંપૂર્ણપણે તેમના નિયંત્રણમાં આવી ગઈ હતી. તેની પાસે પૈસા પણ ન હતા અને બહાર જવાનો કોઈ રસ્તો પણ ન હતો. તે આ મોટા ઘરમાં કેદ થઈ ગઈ હતી. સૌથી મોટો ફટકો તો ત્યારે પડ્યો જ્યારે રાધાનો ફોન પણ તેની પાસેથી લઈ લેવામાં આવ્યો. શરૂઆતમાં તે રોજ પોતાના માતા પિતા સાથે વાત કરતી હતી, પરંતુ હવે સવિતાબેન કહેવા લાગ્યા કે રોજ રોજ ભારત ફોન કરીને શું વાતો કરવાની હોય? અહીંનું બિલ ઘણું મોટું આવે છે. હવેથી તું અઠવાડિયામાં માત્ર એક જ વાર તારા ઘરે વાત કરીશ. રાધા માટે આ ખૂબ જ મોટો આઘાત હતો. તેના જીવનમાં માત્ર એક જ ખુશી બચી હતી અને તે હતી તેના માતા પિતા સાથે વાત કરવાની. તે રડવા લાગી અને રમેશને વિનંતી કરી, રમેશ, કૃપા કરીને મને મારા માતા પિતા સાથે વાત કરવા દો. હું તેમના અવાજ વગર રહી શકતી નથી. પરંતુ રમેશે કડક અવાજમાં કહ્યું, મારી મા જે કહે છે તે બરાબર છે. તારે રોજ વાતો કરીને તેમને શું જણાવવાનું છે? ઘરના કામ પર ધ્યાન આપ. હવે દર રવિવારે સાંજે માત્ર 5 મિનિટ માટે રાધાને પોતાના ઘરે વાત કરવાની પરવાનગી મળતી. તે પણ ફોન પર સ્પીકર પર રાખીને વાત કરવી પડતી. જ્યારે રાધાની માતા પૂછતી કે બેટા તું ખુશ છે ને, ત્યારે રાધાની આંખોમાં આંસુ આવી જતા. તેનું ગળું ભરાઈ આવતું, છતાં તે પોતાના આંસુ અને પતિની સામે હસીને કહેતી, હા માં, હું બહુ ખુશ છું. અહીં બધા મારું ખૂબ ધ્યાન રાખે છે. કંચનબેન દીકરીનો અવાજ સાંભળીને ખુશ થતા. તેઓ જાણતા ન હતા કે હજારો કિલોમીટર દૂર તેમની દીકરી દરરોજ ઘૂંટાઈ ઘૂંટાઈને મરી રહી છે. રાધા ફોન પૂરો થાય એટલે તરત જ પોતાના રૂમમાં જતી રહેતી અને ઓશિકામાં મોઢું છુપાવીને ખૂબ રડતી. તેને પોતાના ગામની ગલીઓ યાદ આવતી, પિતાનો પ્રેમ અને માતાની મમતા યાદ આવતી. તે વિચારતી કે શું તે ક્યારેય પોતાના ઘરે પાછી જઈ શકશે? શું આ અંધારી રાતની કોઈ સવાર થશે? શિયાળાની શરૂઆત થઈ ગઈ હતી. કેનેડાની ઠંડી બરફની જેમ જામી રહી હતી. બહાર તાપમાન માઇનસમાં જતું રહ્યું હતું. બારીની બહાર બધે જ સફેદ બરફ દેખાતો હતો. રાધા માટે આ ઠંડી સહન કરવી ખૂબ જ અઘરી હતી. તેના હાથ અને પગ કામ કરતાં કરતાં શૂન્ય પડી જતા. ઘરની અંદર હીટર હતું, પરંતુ રસોડામાં અને કપડાં ધોવાની જગ્યાએ ખૂબ જ ઠંડી લાગતી હતી. એક દિવસ રાધાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. તેને સખત તાવ આવ્યો અને આખું શરીર ધ્રુજવા લાગ્યું. તે પથારીમાંથી ઉઠી શકતી ન હતી. સવારે જ્યારે નાસ્તો ન બન્યો ત્યારે સવિતાબેન ગુસ્સામાં રાધાના રૂમમાં આવ્યા. શું છે આ બધું? મહારાણીની જેમ પથારીમાં કેમ પડી છે? નાસ્તો કોણ બનાવશે? રાધાએ ધીમા અને કાંપતા અવાજે કહ્યું, માં, મને ખૂબ તાવ આવ્યો છે. મારાથી ઊભા થવાની પણ શક્તિ નથી. સવિતાબેને કોઈ જ દયા ન બતાવી. તેમણે કહ્યું, અહીં આવું નાટક નહીં ચાલે. અમે તને અહીં આરામ કરવા માટે નથી લાવ્યા. ચૂપચાપ ઊભી થા અને રસોડામાં જા. થોડું કામ કરીશ એટલે તાવ ઉતરી જશે. રાધાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે મદદ માટે રમેશ સામે જોયું. રમેશ પણ ત્યાં જ ઊભો હતો, પરંતુ તેણે પણ પોતાની માતાનો જ પક્ષ લીધો. રાધા, મારી માં સાચું કહે છે. સામાન્ય તાવમાં આટલું બધું નાટક કરવાની જરૂર નથી. જલ્દી નાસ્તો બનાવ, મારે નોકરી પર જવાનું મોડું થાય છે. રાધા સમજી ગઈ કે આ ઘરમાં તેના માટે કોઈ લાગણી નથી. કે ભારે પગલે ઊભી થઈ અને રસોડામાં ગઈ. તાવમાં ધ્રુજતા ધ્રુજતા તેને બધા માટે નાસ્તો બનાવ્યો. તે દિવસે તેને ખબર પડી ગઈ કે જો તે મરી પણ જશે તો આ લોકોને કોઈ જ ફેર પડવાનો નથી. પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી હતી. હવે રાધાને જમવાનું પણ પૂરતું મળતું ન હતું. પહેલાં ઘરના બધા લોકો જમી લેતા, રાધા પીરસવાનું કામ કરતી. જ્યારે બધા જમી લે ત્યારબાદ જે વધે તે રાધાને ખાવાનું.
ઘણીવાર એવું બનતું કે શાક કે રોટલી પૂરી થઈ ગયા હોય. રાધા માત્ર થોડા ભાત ખાઈને સૂઈ જતી. ભૂખ અને થાકના કારણે તેનું શરીર સાવ લેવાઈ ગયું હતું. તેના ચહેરા પરની ચમક અને ખુશી ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. તેની આંખોની નીચે કાળા કુંડાળા થઈ ગયા હતા. જો કોઈ તેને જોવે તો ઓળખી પણ ન શકે કે આ એ જ સૌરાષ્ટ્રની સુંદર અને ખુશહાલ દીકરી છે. એક દિવસ રાધા રસોડામાં વાસણ સાફ કરી રહી હતી. તેના હાથમાંથી કાચનો એક મોટો ગ્લાસ ચટકીને નીચે પડ્યો અને તૂટી ગયો. અવાજ સાંભળીને સવિતાબેન દોડી આવ્યા. તેમણે કાચના ટુકડા જોયા અને રાધા પર બરાડી ઉઠ્યા. તારું ધ્યાન ક્યાં હોય છે? તને ખબર છે આ ગ્લાસ કેટલો મોંઘો હતો? તારા બાપે તો ક્યારેય આવો ગ્લાસ જોયો પણ નહીં હોય. નુકસાન કરવા જ આવી છે તું આ ઘરમાં. રાધાએ પોતાના માતા પિતાનું અપમાન સાંભળ્યું ત્યારે તેનાથી રહેવાયું નહીં. તેણે પહેલીવાર ધીમા અવાજે જવાબ આપ્યો, માં, મારા માતા પિતા વિશે આવું ના બોલો. ભૂલ મારાથી થઈ છે. તમે મને કંઈ પણ કહી શકો છો. સવિતાબેન આ સાંભળીને આગ બબૂલા થઈ ગયા. તારી હિંમત કેવી રીતે થઈ મારી સામે બોલવાની? આ ઘર મારું છે અને તારે મારા જ નિયમો પ્રમાણે રહેવું પડશે. તે જ સમયે રમેશ ઘરે આવ્યો. તેણે પોતાની માતાને ગુસ્સામાં જોઈને પૂછ્યું કે શું થયું. સવિતાબેને વાતને વધારીને રમેશને કહી. રમેશ કંઈ પણ વિચાર્યા વગર રાધા પાસે ગયો અને તેનો હાથ જોરથી પકડી લીધો. તું મારી મા સામે બોલે છે? તારી કોઈ ઓકાત નથી આ ઘરમાં. જો ફરીથી આવું કર્યું છે તો હું તને ઘરની બહાર કાઢી મૂકીશ. રાધા રડતી રહી અને માફી માંગતી રહી, પરંતુ રમેશ અને સવિતાબેનના હૃદયમાં પથ્થર સિવાય કંઈ ન હતું. તે રાત્રે રાધાને જમવા પણ ન મળ્યું. તે ભૂખી પેટે જ પોતાના રૂમમાં રડતી રહી. રાધાના મનમાં હવે ભયંકર નિરાશા છવાઈ ગઈ હતી. તે વિચારતી કે શું આના કરતાં તો મારે મરી જવું સારું. પણ પછી તેને પોતાના માતા પિતા યાદ આવતા. જો તેને કંઈ થઈ જશે તો તેના માતા પિતા નહીં જીવી શકે. તે પોતાના પરિવાર માટે જીવી રહી હતી. તે ભગવાનને રોજ પ્રાર્થના કરતી કે તેને આ નરકમાંથી બહાર કાઢે. તેને હવે કોઈ મોટા સપના નહોતા રહ્યા. તેને માત્ર પોતાના ગામની તે ખુલ્લી હવા અને માતાના હાથનો રોટલો જોઈતો હતો. તેમ વારંવાર ભગવાનને પૂછતી, હે ભગવાન, મેં એવું તે શું પાપ કર્યું છે કે મને આટલી મોટી સજા મળી રહી છે? શું દીકરી હોવું એ કોઈ ગુનો છે? તેના પ્રશ્નનો જવાબ આપનાર ત્યાં કોઈ ન હતું. કેનેડાની તે કડકડતી ઠંડીમાં રાધાનું હૃદય એકદમ થીજી ગયું હતું. તેના આંસુઓ પણ હવે સુકાવા લાગ્યા હતા. તેને સમજાઈ ગયું હતું કે તેની આ લડાઈ તેને જાતે જ લડવાની છે. પણ કઈ રીતે તે તેને ખબર ન હતી. ક્યારેય ઘરની બહાર ન નીકળેલી રાધા, કે જેને અહીંના રસ્તાઓની કે ભાષાની પણ પૂરતી સમજ ન હતી, તે આ મોટા જંગલમાં સાવ એકલી પડી ગઈ હતી. દિવસો ધીમે ધીમે મહિનાઓમાં ફેરવાઈ ગયા. રાધાનું જીવન એક યંત્ર જેવું બની ગયું હતું. સવારે ઉઠવું, આખા ઘરનું કામ કરવું, સાસુ અને પતિના મેણા સાંભળવા, અપમાન સહન કરવું અને રાત્રે ઓશિકામાં મોઢું છુપાવીને રડીને સૂઈ જવું. કેનેડાની ભયંકર ઠંડી હવે થોડી ઓછી થઈ રહી હતી, પરંતુ રાધાના જીવનમાં છવાયેલો નિરાશાનો બરફ ઓગળવાનું નામ લેતો ન હતો. એક દિવસ સવારે સવિતાબેન રાધાને ઘરની પાછળના નાના આંગણામાં કપડાં સૂકવવા મોકલી. આ આંગણું બાજુના ઘરની એકદમ નજીક હતું અને બંને ઘરો વચ્ચે લાકડાની નાની વાડ હતી. રાધા જ્યારે ઠંડા પવનમાં ધ્રુજતા હાથે કપડાં સૂકવી રહી હતી ત્યારે બાજુના ઘરની વાડ પાસે એક મહિલા આવી. આ મહિલા ભારતીય દેખાતી હતી અને તેની ઉંમર 50 વર્ષની આસપાસ હશે. તેણે રાધાને ખૂબ ધ્યાનથી જોઈ. રાધાનો ઉદાસ ચહેરો, તેના આંખો નીચેના કાળા કુંડાળા અને તેનું સુકાયેલું શરીર બધું જ કહી રહ્યું હતું કે આ દીકરી પીડામાં છે. તે મહિલાએ ધીમા અને પ્રેમાળ અવાજે રાધાને પૂછ્યું, બેટા તો ઠીક છે ને? હું ઘણા સમયથી તને જોઉં છું. તારો ચહેરો હંમેશા ઉદાસ હોય છે. શું આ ઘરમાં કોઈ તકલીફ છે? રાધા આ અવાજ સાંભળીને ચોંકી ગઈ. વિદેશની આ અજાણી ધરતી પર ઘણા મહિનાઓ પછી કોઈએ તેને આટલા પ્રેમથી કંઈક પૂછ્યું હતું. રાધાની આંખોમાં તરત જ આંસુ આવી ગયા. તે કંઈ બોલવા જતી હતી ત્યાં જ ઘરની અંદરથી સવિતાબેનનો કઠોર અવાજ આવ્યો, રાધા, કપડાં સૂકવવામાં આટલો બધો સમય કેમ લાગે છે? કામ ચોરી કરવાનું બંધ કર અને જલ્દી અંદર આવ. રાધા ખૂબ ડરી ગઈ. તેણે ઝડપથી પોતાના આંસુ લૂછી નાખ્યા અને તે મહિલા સામે જોઈને માત્ર એટલું જ કહ્યું, હું ઠીક છું, અને તે દોડીને ઘરમાં જતી રહી.
પરંતુ તે પાડોશી ભારતીય મહિલા ખૂબ સમજદાર હતી. તે કેનેડામાં ઘણા વર્ષોથી રહેતી હતી અને પોતાના અનુભવ પરથી તે સમજી ગઈ હતી કે રાધા કોઈ મોટી મુશ્કેલીમાં છે અને ડરના કારણે કંઈ બોલી શકતી નથી. રાત્રે રાધા પોતાના રૂમમાં બેસીને તે મહિલા વિશે વિચારવા લાગી. તેને લાગ્યું કે આ અજાણ્યા દેશમાં કોઈ તો છે જે તેની પીડા સમજી શકે છે. તે રાત્રે તેણે ઘણા મહિનાઓ પછી થોડી શાંતિ મળી. બીજા દિવસે રાધા ફરીથી જ્યારે આંગણામાં ગઈ ત્યારે તેની નજર વાડ તરફ હતી, પરંતુ તે મહિલા ત્યાં ન હતી. રાધા નિરાશ થઈ ગઈ અને તેને લાગ્યું કે કદાચ તે મહિલા હવે ક્યારેય તેની સાથે વાત નહીં કરે. આ દરમિયાન ઘરમાં રાધા પર અત્યાચાર વધતો જતો હતો. રમેશ હવે વાતમાં ગુસ્સે થઈ જતો હતો. જો રાધાથી ચામાં ખાંડ થોડી ઓછી પડે તો રમેશ ચાનો કપ જમીન પર ફેંકી દેતો અને રાધાને સાફ કરવાનું કહેતો. સવિતાબેન આખો દિવસ તેને માનસિક ત્રાસ આપતા રહેતા. તારા બાપે તને કોઈ સંસ્કાર નથી આપ્યા. અમે તો મોટી ભૂલ કરી અને આ ઘરમાં લાવીને. તારા કરતાં તો અહીંની કોઈ છોકરી લાવી હોત તો વધારે સારું હતું. રાધા બધું જ મૂંગા મોઢે સહન કરતી. તેને પોતાના પિતા કાનજીભાઈ અને માતા કંચનબેન ખૂબ યાદ આવતા. તે વિચારતી કે જો પિતાજીને ખબર પડશે કે તેમની લડકવાઈ દીકરી સાથે આવું ભયંકર વર્તન થઈ રહ્યું છે તો તેમના હૃદય પર શું વીતશે. આ જ ડરના કારણે તે ફોન પર ક્યારેય સાચી વાત કહેતી ન હતી. રવિવારે જ્યારે ફોન કરવાનો સમય આવે ત્યારે તે પોતાના બધા દુઃખ અને આંસુ છુપાવીને હસવાનો પ્રયાસ કરતી, પરંતુ માતાનું હૃદય બધું સમજી જાય છે. કંચનબેન વારંવાર પૂછતા, બેટા તારો અવાજ કેમ આવો આવે છે? તું સાચે જ ખુશ છે ને? મને તારી બહુ ચિંતા થઈ છે. તારા ગડગડા અવાજે કહેતી, હા માં, મને થોડી શરદી થઈ છે એટલે અવાજ આવો આવે છે. અહીં બધું ખૂબ સારું છે, તમે મારી ચિંતા બિલકુલ ન કરો. ફોન પૂરો થતાં જ રાધા જમીન પર બેસીને ખૂબ રડતી. તેને પોતાના સૌરાષ્ટ્રના ગામનું ઘર યાદ આવતું. આંગણામાં ઊભેલી લીમડાનું ઝાડ યાદ આવતું. પિતા જ્યારે ખેતરેથી આવતા ત્યારે તેમના ચહેરા પરનો સંતોષ યાદ આવતો અને માતાના હાથનો ગરમ રોટલો યાદ આવતો. અહીં તેને ક્યારેય તાજું અને પેટ ભરીને જમવાનું પણ નહોતું મળતું. બધા જમીને પછી વધેલું ઠંડુ જમવાનું તેને ખાવું પડતું હતું. થોડા અઠવાડિયા પછી ફરી એકવાર રાધા પાછળના આંગણામાં ગઈ. આ વખતે પેલી ભારતીય મહિલા ત્યાં જ ઊભી હતી. તેણે આજુબાજુ જોયું અને ખાતરી કરી કે કોઈ જોઈ નથી રહ્યું. પછી તેણે ધીમેથી રાધાને ઈશારો કરીને બોલાવી. રાધા ડરતી ડરતી વાડ પાસે ગઈ. મહિલાએ રાધાના હાથમાં એક નાનો કાગળનો ટુકડો મૂક્યો અને ધીમા અને મક્કમ અવાજે કહ્યું, બેટા હું જાણું છું કે તું ખુશ નથી. આ ઘરમાં તારી સાથે શું થઈ રહ્યું છે તે શું સમજી શકું છું. આ કાગળમાં એક સંસ્થાનો ફોન નંબર છે. આ સંસ્થા મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને મદદ કરે છે. તો આ નંબર સાચવીને રાખજે. જ્યારે પણ તને લાગે કે હવે તારાથી બિલકુલ સહન નથી થતું ત્યારે આ નંબર પર ફોન કરજે. ડરતી નહીં. અહીંનો કાયદો મહિલાઓની સુરક્ષા માટે ખૂબ કડક છે. કોઈ તારું કંઈ બગાડી નહીં શકે. રાધાએ ઝડપથી તે કાગળ પોતાના કપડામાં છુપાવી લીધો. તેણે ભીની આંખે તે મહિલાનો આભાર માન્યો. તે ઘરમાં આવી ત્યારે તેનું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. તેને ડર હતો કે જો સવિતાબેન કે રમેશને આ કાગળ વિશે ખબર પડશે તો તેઓ તેને જીવતી નહીં છોડે. રાધાએ તે કાગળ પોતાના જૂના કપડાની વચ્ચે મૂકી જ સાચવી સંતાડી દીધો. આ નાનકડો કાગળ રાધા માટે આશાનું એક મોટું કિરણ હતો. તેને લાગ્યું કે જાણે અંધારા કૂવામાંથી બહાર નીકળવા માટે કોઈએ દોરડું ફેંક્યું છે, પરંતુ તે ફોન કઈ રીતે કરે તે એક મોટો પ્રશ્ન હતો. તેની પાસે પોતાનો ફોન ન હતો અને ઘરનો ફોન હંમેશા હોલમાં રહેતો. ઘરમાં કોઈને કોઈ હંમેશા હાજર જ હોય. રાધાએ યોગ્ય સમયની રાહ જોવાનું નક્કી કર્યું. દિવસો પસાર થતા ગયા અને રાધાની સહનશક્તિ હવે પૂરી થઈ ગઈ હતી. એક દિવસ રાત્રે જમવાના સમયે ઘરમાં ઝઘડો થયો. રાધાએ આખો દિવસ મહેનત કરીને રસોઈ બનાવી હતી, પરંતુ સવિતાબેનને શાકમાં મીઠું વધારે લાગ્યું. તેમણે ગુસ્સામાં ભરેલી થાળી રાધાના મોઢા પર ફેંકી. તને ભાન નથી પડતું? રોજ રોજ શું જમવાનું બગાડે છે? ગરમ શાક રાધાના હાથ પર પડ્યું અને તેનો હાથ દાઝી ગયો. તે પીડાથી રડી પડી. રમેશ પણ ત્યાં જ ઊભો હતો, પરંતુ તેણે પોતાની પત્નીને મદદ કરવાને બદલે ગુસ્સામાં કહ્યું, જો તને સરખું જમવાનું બનાવતા ન આવડતું હોય તો ભૂખી મર.
આજથી 2 દિવસ તને આ ઘરમાંથી જમવાનું નહીં મળે. રાધા રડતી રડતી પોતાના રૂમમાં જતી રહી. તેના દાઝેલા હાથ પર લગાવવા માટે કોઈ દવા પણ ન હતી. તેણે માત્ર ઠંડા પાણીથી હાથ ધોયો અને આખી રાત પીડામાં રડતી રહી. તે રાત્રે રાધાએ અંતિમ નિર્ણય લઈ લીધો કે હવે તે આ નરકમાં એક પણ દિવસ વધારે નહીં રહે. જો તે અહીં રહી તો આ લોકો તેને મારી નાખશે અથવા તો પાગલ થઈ જશે. તેણે પોતાના માતા પિતા માટે જીવવાનું હતું. તેણે પહેલાં સંતાડેલા કાગળને બહાર કાઢ્યો અને તે નંબર પોતાના મગજમાં ગોખી લીધો. હવે તેને માત્ર એક એવી તકની રાહ હતી જ્યારે ઘરમાં કોઈ ન હોય અને તે ફોન કરી શકે. તે જાણતી હતી કે આ એક નાનકડી ભૂલ પણ તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. પરંતુ હવે તેની પાસે ગુમાવવા માટે કંઈ બચ્યું ન હતું. તેણે ભગવાનને પ્રાર્થના કરી કે તેને સાહસ આપે અને તેને આ મુશ્કેલીમાંથી બહાર કાઢે. 2 દિવસ સુધી રાધાને માત્ર થોડું પાણી પીવા મળ્યું. ભૂખ અને થાકથી તેનું શરીર સાવ નબળું પડી ગયું હતું. પણ તેના મનમાં એક નવી શક્તિ આવી ગઈ હતી. આ શક્તિ સ્વતંત્રતાની હતી. આ શક્તિ પોતાના અસ્તિત્વને બચાવવાની હતી. 3જા દિવસે સવારે સવિતાબેને રાધાને બોલાવી. અમે આજે બપોરે એક સંબંધીના ઘરે જવાના છીએ. અમે સાંજે મોડા પાછા આવીશું. તો ઘરનું બધું કામ પૂરું કરી દે છે અને સાંજે અમારા માટે સરસ રસોઈ બનાવી રાખજે. જો કામમાં કોઈ ખામી દેખાય તો યાદ રાખજે, કાલે પણ તને જમવાનું નહીં મળે. રાધાએ નીચી નજરે બધું સાંભળી લીધું, પરંતુ અંદરથી તેનું મન આનંદથી નાચવા લાગ્યું હતું. તેને જે તકની રાહ હતી તે આજે ઈશ્વરે સામે ચાલીને આપી હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ રમેશ, સવિતાબેન અને રમણીકભાઈ તૈયાર થઈને ઘરની બહાર નીકળ્યા. તેમણે બહારથી મોટો દરવાજો બંધ કર્યો. રાધા બારી પાસે છુપાઈને ઊભી રહી અને તેમની ગાડીને દૂર જતી જોઈ રહી. જ્યારે ગાડી દેખાતી સંપૂર્ણ બંધ થઈ ગઈ ત્યારે રાધાએ રાહતનો એક મોટો શ્વાસ લીધો. તેનું હૃદય અત્યારે એટલું જોરથી ધડકી રહ્યું હતું કે તેને પોતાને તેનો અવાજ સંભળાઈ રહ્યો ન હતો. તેણે સમય બગાડ્યા વગર હોલમાં રાખેલો ફોન લીધો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે પેલો નંબર યાદ કર્યો અને ધીમે ધીમે એક એક આંકડો ડાયલ કર્યો. ફોન લાગી ગયો. થોડી સેકન્ડ પછી સામેથી એક મધુર અવાજ આવ્યો. હેલો, આ વુમન્સ હેલ્પલાઇન છે. અમે તમારી શું મદદ કરી શકીએ? રાધાનું ગળું સુકાઈ ગયું હતું. તે ડરના કારણે પહેલાં કંઈ બોલી શકી નહીં. સામેથી ફરી અવાજ આવ્યો. હેલો, કોઈ છે? કૃપા કરીને ડરો નહીં. અમે તમારી મદદ માટે જ છીએ. તમે સુરક્ષિત છો? રાધાએ હિંમત ભેગી કરી અને ગડગડા અવાજે રડતા રડતા ગુજરાતીમાં બોલવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે તે ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાંથી આવી છે. તેના લગ્ન રમેશ સાથે થયા છે. તેણે પોતાની સાથે થતા તમામ અત્યાચારો વિશે વિગતવાર જણાવ્યું. તેણે કહ્યું કે તેની પાસેથી પાસપોર્ટ અને બધા કાગળો લઈ લેવામાં આવ્યા છે. તેને ઘરની બહાર જવા દેવામાં આવતી નથી. તેને પૂરતું ખાવાનું નથી અપાતું અને તેને રોજ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવે છે. તેણે ધીમા અવાજે પોતાનું સરનામું પણ જણાવ્યું. સંસ્થાની મહિલા અધિકારીએ રાધાની વાત ખૂબ ધ્યાનથી અને સહાનુભૂતિથી સાંભળી. તેમણે રાધાના સાંત્વના આપતા કહ્યું, રાધા, તું બિલકુલ ડરતી નહીં. તે ખૂબ મોટું સાહસ કર્યું છે. અમે તારી સાથે છીએ. તું ફોન મૂકી દે અને શાંતિથી ઘરમાં જ રહે. અમે પોલીસ સાથે થોડી જ વારમાં ત્યાં પહોંચીએ છીએ. ત્યાં સુધી દરવાજો કોઈના માટે ખોલતી નહીં. રાધાએ ફોન મૂકી દીધો. તે જમીન પર બેસી ગઈ અને જોર જોરથી રડવા લાગી. આ આંસુ હવે દુઃખના ન હતા પણ આશા ન હતા. તેને વિશ્વાસ ન હતો આવતો કે તેણે ખરેખર ફોન કરી દીધો છે. હવે આગળ શું થશે તે તેને ખબર ન હતી, પણ તેને એટલી ખબર હતી કે હવે તે નિર્દયી લોકોની ગુલામ નથી. તે બારી પાસે બેસીને પોતાના નવા ભવિષ્યની રાહ જોવા લાગી. થોડી વાર પછી ઘરની બહાર પોલીસની સાયરનનો અવાજ આવ્યો. રાધા દોડીને બારી પાસે ગઈ. તેણે જોયું કે 2 પોલીસની ગાડીઓ અને એક બીજી સામાન્ય ગાડી ઘરની બહાર ઊભી હતી. તેમના કેટલાક પોલીસ અધિકારીઓ અને સંસ્થાની 2 મહિલાઓ બહાર આવી. રાધાએ તરત જ જઈને મુખ્ય દરવાજો ખોલ્યો. મહિલા અધિકારીઓએ રાધાને જોઈ અને તેને શારીરિક સ્થિતિ જોઈને બધું સમજી ગયા. તેમણે રાધાને ગળે લગાવી અને કહ્યું, હવે તું સંપૂર્ણ સુરક્ષિત છે.
હવે કોઈ તને નુકસાન નહીં પહોંચાડી શકે. પોલીસે આખા ઘરની તપાસ કરી. તેમણે રાધાને બેસાડીને એવા નિવેદનો નોંધ્યા. રાધાએ તેમને તે જગ્યા પર બતાવી જ્યાં સવિતાબેને તેને પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો સંતાડી રાખ્યા હતા. પોલીસે કબાટ ખોલીને તે બધું જ જપ્ત કરી લીધું. રાધાને હવે આ ઘરમાં એક મિનિટ પણ રહેવું ન હતું. સંસ્થાના અધિકારીઓએ રાધાને કહ્યું કે તે પોતાના જરૂરી કપડાં અને સામાન લઈ લે. રાધા પોતાના રૂમમાં ગઈ. તેણે માત્ર પોતાના માતા પિતાએ આપેલા કપડાં અને તેમની એક જૂની તસવીર લીધી. આ ઘરમાં બીજું કંઈ તેનું પોતાનું ન હતું. જ્યારે તે ઘરની બહાર નીકળી રહી હતી ત્યારે તેણે પાછળ ફરીને તે વિશાળ ઘરને જોયું. આ એ જ ઘર હતું જ્યાં તે અનેક રંગીન સપનાઓ લઈને આવી હતી. પણ આ ઘરે તેને માત્ર આંસુ, પીડા અને અપમાન જ આપ્યું હતું. તે ધીમે ધીમે સીડી ઉતરીને સંસ્થાની ગાડીમાં બેસી ગઈ. ગાડી આગળ વધી અને રાધાએ એક લાંબો શ્વાસ લીધો. આ શ્વાસમાં આઝાદીની મહેક હતી. તે હજારો માઇલ દૂર બેઠેલા પોતાના માતા પિતાને યાદ કરી રહી હતી. હવે તે જલ્દી તેમને મળી શકશે તેનો વિશ્વાસ તેના મનમાં જાગી રહ્યો હતો. તેની આંખોમાં ભવિષ્યની એક નવી અને સુંદર આશા ચમકી રહી હતી. સંસ્થાની ગાડીમાં બેસીને રાધા કેનેડાના એ વિશાળ અને અજાણ્યા રસ્તાઓ પર આગળ વધી રહી હતી. તેના મનમાં એક વિચિત્ર શાંતિ હતી. આજે તેને કોઈ રસોઈ બનાવવાની ચિંતા ન હતી. કોઈના મેણા સાંભળવાનો ડર ન હતો કે કોઈ અપમાનનો ભય ન હતો. બારીની બહાર જોતા જોતા તે વિચારી રહી હતી કે જીવન કેટલી ઝડપથી બદલાઈ જાય છે. થોડા કલાકો પહેલાં તે એક બંધ ઘરમાં ગુલામ હતી અને અત્યારે તે ખુલ્લા આકાશ નીચે આઝાદ શ્વાસ લઈ રહી હતી. સંસ્થાની મહિલા અધિકારીઓએ રાધાને એક સુરક્ષિત આશ્રય સ્થાન, જેને સેફ હાઉસ કહેવાય છે, ત્યાં પહોંચાડી. આ જગ્યા ખૂબ જ શાંત અને સુરક્ષિત હતી. અંદર પ્રવેશતા જ ત્યાં હાજર અન્ય મહિલાઓએ રાધાનું સ્મિત અને સ્વાગત કર્યું. રાધાને એક નાનો પણ સ્વચ્છ અને સુંદર રૂમ આપવામાં આવ્યો. રૂમમાં ગયા પછી સંસ્થાની એક બહેન રાધા માટે ગરમ જમવાનું લઈને આવ્યા. ઘણા મહિનાઓ પછી રાધાએ આવું તાજું ગરમ અને પ્રેમથી પીરસાયેલું ભોજન જોયું હતું. જમવાની થાળી જોઈને રાધાની આંખોમાં આંસુ આવી ગયા. તે બહેને રાધાના માથે હાથ ફેરવીને કહ્યું, બેટા, શાંતિથી જમી લે. હવે કોઈ તારી પાસેથી થાળી છીનવી નહીં લે. આ તારું પોતાનું ઘર છે. રાધાએ ખૂબ જ શાંતિથી ભોજન કર્યું. ભોજન કર્યા પછી જ્યારે તે નરમ અને ગરમ પથારીમાં સૂવા ગઈ ત્યારે તેને એવું લાગ્યું જાણે તે પોતાની માતા કંચનબેનના ખોળામાં માથું રાખીને સૂઈ રહી છે. કોઈ ડર વગર, કોઈ ચિંતા વગર તે રાત્રે રાતા ઘસઘસાટ ઊંઘી ગઈ. આ ઊંઘમાં કોઈ ખરાબ સપના ન હતા, પણ આવનારા સારા ભવિષ્યની ઝલક હતી. બીજી બાજુ સાંજે જ્યારે રમેશ, સવિતાબેન અને રમણીકભાઈ પોતાના સંબંધીના ઘરેથી પાછા ફર્યા ત્યારે તેમના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો. અંદર જઈને જોયું તો આખું ઘર વેરવિખેર હતું. રાધા ક્યાંય દેખાતી ન હતી. સવિતાબેને બૂમો પાડવાનું શરૂ કર્યું, રાધા, એ રાધા, ક્યાં મરી ગઈ? સાંજ પડી ગઈ છતાં હજી રસોઈ નથી બનાવી. પણ ઘરમાં કોઈ જ જવાબ ન મળ્યો. રમેશ ગુસ્સામાં રાધાના રૂમમાં ગયો, પણ ત્યાં રાધાનો કોઈ સામાન ન હતો. રમણીકભાઈએ કંઈક અજુગતું લાગ્યું. તેમણે તરત જ કબાટ તપાસ્યો તો તેમાંથી રાધાનો પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો ગાયબ હતા. આ જોઈને સવિતાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ છોકરી આપણા કાગળિયા લઈને ક્યાં ભાગી ગઈ? તે જ સમયે ઘરની બહાર પોલીસની ગાડીઓ આવીને ઊભી રહી. બે પોલીસ અધિકારીઓએ અને કાનૂની સલાહકારો ઘરમાં પ્રવેશ્યા. રમેશ અને તેના માતા પિતા કંઈ સમજે તે પહેલાં જ પોલીસે તેમને પકડી લીધા. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમના પર એક યુવતીની ઘરમાં ગોંધી રાખવા, માનસિક અને શારીરિક ત્રાસ આપવા અને તેના દસ્તાવેજો ગેરકાયદેસર રીતે જપ્ત કરવાના ગંભીર આરોપો છે. રમેશે પોલીસને ધમકાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, તે મારી પત્ની છે. આ અમારો પારિવારિક મામલો છે. તમે આમાં દખલ ન કરી શકો. પરંતુ કેનેડાના કાયદા સામે રમેશની એક પણ દલીલ ન ચાલી નહીં. પોલીસે તેમને હાથકડી પહેરાવી દીધી. સવિતાબેન, જેઓ અત્યાર સુધી રાધા પર સત્તા જમાવતા હતા, તેઓ હવે પોલીસ સામે ગગરવા લાગ્યા. પરંતુ પોલીસે કોઈ દયા ન બતાવી.
તેમને સીધા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને કડક પૂછપરછ શરૂ કરવામાં આવી. રાધા દ્વારા આપવામાં આવેલા પુરાવાઓ અને પડોશી મહિલાના નિવેદનને આધારે તેમના પર મજબૂત કેસ દાખલ કરવામાં આવ્યો. બીજા દિવસે સવારે સેફ હાઉસમાં રાધા ઉઠી ત્યારે તે ખૂબ જ હળવાશ અનુભવી રહી હતી. સંસ્થાના અધિકારીઓએ તેની પાસે આવ્યા અને તેને ગઈકાલ રાતની બધી જ ઘટના વિશે માહિતગાર કરી. જ્યારે રાધાને ખબર પડી કે રમેશ અને તેનો પરિવારને તેમના કર્મોની સજા મળી ગઈ છે, ત્યારે તેને ન્યાય પ્રણાલી પર મોટો વિશ્વાસ બેસી ગયો. અધિકારીઓએ રાધાને કહ્યું કે હવે તે પોતાના પરિવારનો સંપર્ક કરી શકે છે. રાધાનું હૃદય ખૂબ જ ઝડપથી ધડકવા લાગ્યું. ઘણા લાંબા સમય પછી તે કોઈ ડર વિના, કોઈની નજર વિના પોતાના માતા પિતા સાથે ખુલ્લા મનથી વાત કરવાની હતી. તેણે ધ્રુજતા હાથે ભારતમાં પોતાના પિતા કાનજીભાઈનો નંબર ડાયલ કર્યો. ભારતમાં ત્યારે સવારનો સમય હતો. કાનજીભાઈ ખેતરે જવાની તૈયારી કરી રહ્યા હતા. ફોનની રિંગ વાગી. કંચનબેને દોડીને ફોન ઉપાડ્યો. હેલો, કોણ બોલે છે? સામેથી રાધાનો અવાજ આવ્યો. માં, હું રાધા બોલું છું. રાધાનો અવાજ સાંભળતા જ કંચનબેનના ચહેરા પર ખુશી આવી ગઈ. અરે મારી દીકરી, કેમ છે તું? આજે વહેલી સવારે કેમ ફોન કર્યો? બધું બરાબર તો છે ને? રાધા હવે પોતાના આંસુ રોકી શકી નહીં. તે સોધાર આંસુએ રડી પડી. માં, હું બિલકુલ ઠીક નથી. મને અહીંથી લઈ જાઉં માં. મારે અહીં નથી રહેવું. રાધાનું રુદન સાંભળીને કંચનબેનના હાથમાંથી ફોન પડતા પડતા રહી ગયો. કાનજીભાઈ તરત જ દોડી આવ્યા અને ફોન પોતાના હાથમાં લીધો. બેટા રાધા, શું થયું? તું કેમ રડે છે? મને સાચે સાચું કહે બેટા, કોઈએ તને કંઈ કહ્યું છે? રાધાએ રડતા રડતા પોતાની સાથે વીતેલી એક એક ઘટના પોતાના પિતાને કહી સંભળાવી. તેણે કહ્યું કે કઈ રીતે તેને નોકરાણી બનાવી દેવામાં આવી હતી, કઈ રીતે તેને ખાવાનું નહોતું અપાતું, કઈ રીતે તેનો ફોન અને પાસપોર્ટ છીનવી લેવાયા હતા અને કઈ રીતે ગઈકાલે તે પોલીસની મદદથી બચીને સુરક્ષિત જગ્યાએ આવી છે. આ બધું સાંભળીને કાનજીભાઈની આંખોમાં લોહી ઉતરી આવ્યું. તેમનું આખું શરીર ક્રોધ અને દુઃખથી ધ્રુજવા લાગ્યું. જે દીકરીને તેમણે ફૂલોની જેમ સાચવી હતી, તેના પર આટલો મોટો અત્યાચાર. કંચનબેન તો જમીન પર બેસીને છાતી ફાટ રુદન કરવા લાગ્યા. મારા ઈશ્વર, આ તે શું કર્યું? મારી ફૂલ જેવી દીકરીને રાક્ષસોના હાથમાં સોંપી દીધી. કાનજીભાઈએ પોતાના આંસુ લૂછીને દીકરીને હિંમત આપતા કહ્યું, બેટા, તું જરાય જ ગભરાતી નહીં. તારો બાપ હજી જીવતો છે. હું તારું ઘર, તારું ખેતર બધું વેચી દઈશ, પણ તને ત્યાંથી સુરક્ષિત પાછી લાવીશ. તું બસ હિંમત રાખ છે દીકરી. રાધાએ પિતાને આશ્વાસન આપતા કહ્યું કે સંસ્થાના લોકો ખૂબ જ સારા છે અને તેઓ તેને ભારત પરત મોકલવાની બધી જ વ્યવસ્થા કરી રહ્યા છે. ફોન પૂરો થયા પછી કાનજીભાઈએ ગામના સરપંચ અને મનજીભાઈને બોલાવ્યા. મનજીભાઈ જેવો આ સંબંધ લાવ્યા હતા, તેઓ પણ આ હકીકત જાણીને સ્તબ્ધ થઈ ગયા. તેમને ખૂબ પસ્તાવો થવા લાગ્યો. આખા ગામમાં જ્યારે આ વાત ફેલાઈ ત્યારે લોકો ગુસ્સાથી ભરાઈ ગયા. બધા લોકો કાનજીભાઈની પડખે ઊભા રહ્યા. કાનજીભાઈએ ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો અને જરૂરી કાગળિયાની કાર્યવાહી ઝડપી બનાવવા માટે વિનંતી કરી. કેનેડામાં પણ કાનૂની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી હતી. રાધાને કોર્ટમાં હાજર કરવામાં આવી. અગાઉ ડરતી અને ચૂપ રહેતી રાધા હવે એક મજબૂત સ્ત્રી બની ગઈ હતી. તેણે ન્યાયાધીશ સામે આંખના આંખ મિલાવીને રમેશ અને તેના પરિવાર સામે જુબાની આપી. રમેશના વકીલોએ રાધાને ખોટી સાબિત કરવાના ઘણા પ્રયાસો કર્યા, પણ સત્યની તાકાત સામે બધું જ નકામું નીવડ્યું. રાધાના દાઝેલા હાથ, તેના મેડિકલ રિપોર્ટ અને પાડોશી મહિલાની સાક્ષી ખૂબ જ મજબૂત પુરાવા હતા. કોર્ટે રમેશ અને તેના માતા પિતાને દોષિત જાહેર કર્યા અને તેમને આકરી સજા ફટકારી. સાથે જ રાધાને વળતર આપવાનો પણ આદેશ કર્યો, પણ રાધાને તેમના કોઈ પૈસા જોઈતા ન હતા. તેને તો માત્ર પોતાના ઘરે પાછા જવું હતું. સંસ્થા અને ભારતીય દૂતાવાસની મદદથી રાધાનો નવો પાસપોર્ટ અને ભારત પરત આવવા માટેની ટિકિટની વ્યવસ્થા થઈ ગઈ. જ્યારે રાધા એરપોર્ટ પર જવા માટે નીકળી ત્યારે સંસ્થાની તમામ મહિલાઓની આંખો ભીની હતી. રાધાએ તે પડોશી ભારતીય મહિલાનો પણ વિશેષ આભાર માન્યો, જેમણે તેને આશાનું પહેલું કિરણ આપ્યું હતું. તમારા એક નાના કાગળે
મારું આખું જીવન બચાવી લીધું. હું તમારો આ ઉપકાર આખી જિંદગી નહીં ભૂલું. વિમાનમાં બેઠા પછી રાધાને લાગ્યું કે તેના ખભા પરથી કોઈ મોટો પહાડ ઉતરી ગયો છે. તે સતત ભગવાનનો આભાર માની રહી હતી. વિમાન મુંબઈ એરપોર્ટ પર ઉતર્યું. ત્યાંથી રાધા ટ્રેન દ્વારા ગુજરાત આવી. જ્યારે રાધા ગામના પાદરે પહોંચી ત્યારે તેણે જોયું કે માત્ર કાનજીભાઈ અને કંચનબેન જ નહીં, પરંતુ આખું ગામ તેને લેવા માટે ઊભું હતું. રાધાને જોતાં જ કંચનબેન દોડીને તેને વળગી પડ્યા. મા દીકરીના મિલનનું આ દ્રશ્ય જોઈને ગામના લોકોની આંખો પણ છલકાઈ ગઈ. કાનજીભાઈએ દીકરીના માથે હાથ મૂકીને કહ્યું, મારી દીકરી પાછી આવી ગઈ, મારો શ્વાસ પાછો આવી ગયો. રાધાએ પોતાના આંગણાની માટીને હાથમાં લીધી અને તેને માથે ચડાવી. તેને લાગ્યું કે આખી દુનિયા ફરી લીધી, પણ જે સુખ અને શાંતિ આ સૌરાષ્ટ્રની ધૂળમાં છે તે દુનિયાના કોઈ ખૂણે નથી. સમય કોઈની રાહ જોતો નથી. ધીમે ધીમે રાધા પોતાના આઘાતમાંથી બહાર આવી. 3 વર્ષ પછી રાધા હવે પહેલાં કરતાં પણ વધુ આત્મવિશ્વાસુ બની ગઈ હતી. તેને પોતાના પિયરના તે લીમડાના ઝાડને ફરી જોયું અને વિચાર્યું કે દુનિયાની સૌથી મોટી સંપત્તિ પૈસા કે મોટો દેશ નથી, પરંતુ પોતાના લોકોનો પ્રેમ અને સન્માન છે. રાધાએ નક્કી કર્યું કે જે પીડા તેને સહન કરી છે તે હવે કોઈ બીજી દીકરીને સહન કરવા નહીં દે. તેણે ગામમાં અને આસપાસના વિસ્તારોમાં મહિલા જાગૃતિ માટે એક સંસ્થા શરૂ કરી. તે દીકરીઓના માતા પિતાને સમજાવતી કે વિદેશના નામ પર અંજાઈ જઈને આંખ બંધ કરીને દીકરીઓને ક્યારેય ન વળાવવી. એની આ ઝુંબેશના કારણે ઘણી દીકરીઓની જિંદગી બરબાદ થતી અટકી ગઈ. રાધાનું દુઃખ હવે બીજા માટે આશાનું મોટું કિરણ બની ગયું હતું. તે હવે માત્ર કાનજીભાઈની દીકરી ન હતી, પણ આખા પંથકની દીકરી બની ગઈ હતી. વિદેશમાં લગ્ન કરતાં પહેલાં પરિવાર, જીવનસાથી અને પરિસ્થિતિ વિશે સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે. માત્ર ડોલર કે મોટા દેશના નામ પર વિશ્વાસ મૂકી દેવો ક્યારેય ભયંકર સાબિત થઈ શકે છે. કોઈ પણ પ્રકારનો માનસિક કે શારીરિક ત્રાસ સહન કરવો જરૂરી નથી. સમયસર મદદ માંગવી એ સૌથી મોટું સાહસ છે. દીકરીઓએ સમજવું જોઈએ કે જો સંબંધમાં સન્માન ન હોય તો તે સંબંધ કોઈ કામનો નથી. અને માતા પિતાએ પણ દીકરીઓને એવો વિશ્વાસ અપાવવો જોઈએ કે મુશ્કેલીના સમયે ઘરના દરવાજા હંમેશા ખુલ્લા છે. આ સ્ટોરી કેટલીક વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત અને કાલ્પનિક રજૂઆત છે. પાત્રો, સ્થળો અને કેટલાક પ્રસંગો સ્ટોરીને અસરકારક બનાવવા માટે કલ્પિત છે. કોઈ વ્યક્તિ, પરિવાર અથવા સમુદાયની લાગણી દુભાવવાનો હેતુ નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આપના ધ્યાનમાં આવી કોઈ ઘટના હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવશો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.